કોઈ સ્વાર્થ મળવા નથી, કોઈ સ્વાર્થ નથી કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું. અને મારા બાપુએ 7 વીઘા જમીન વેચી નાખી નહીં, હવે મને ખબર પડી. મને ખબર હતી થાંભલો આવશે ભાવ 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જવું ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગેમું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. દિનેશભાઈ, આ બરોબર થયું છે અને આવું જ કરવાનું છે આખી જિંદગી આપણે. શું એકતા આ વાંધો રોજ